નારદ મુનિ કહે છે કે હે સનત કુમારો, તમને હું વાત કહું કરતા હું પૃથ્વી લોક ઉપર ગયો ને, મને એમ કે પૃથ્વી લોક બહુ સારો છે, તો ચાલ હું ત્યાં જાઉં. એ પૃથ્વી લોક ઉપર જ્યાં પગ મૂક્યો ને, એટલા બધા લોકો દુઃખથી પીડાતા હતા, એટલા બધા. કોઈનામાં દયા ન જોયું, કોઈનામાં સત્ય ન જોયું. એ અવિરત હું પૃથ્વી ઉપર વિચરણ કરતો હતો ને, સત્ય નાસ્તિ તપસ્સોચ દયા દાન ન વિદ્યતે ઉદરમ ભરિણો દેવા વરા કાકુટ ભાષણ. પોતાનું પેટ ભરવા માટે ખોટા ખોટા ભાષણો કરતા હતા. સત્ય નાસ્તિ તપસ્સોચ, કોઈનામાં તપ નથી, કોઈનામાં દયા નથી, કોઈનામાં દાન નથી. પૃથ્વી લોકને હું સારો લોક માનતો હતો, અહીંયા તો ઘણા બધા લોકો દુઃખથી પીડાય છે. એનાથી આગળ ગયા, જોયું તો અમુક સંતો પાખંડી થઈને પૂજાતા, બસ ખાલી પાખંડ કરે છે. નારદ મુનિના આંખમાં આંસુ આવી ગયા કે પૃથ્વી લોક આવો લોક છે. એનાથી થોડાક આગળ ગયા, જોયું તો તરુણી પ્રભુતા ગૃહે, હરેક ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલતું. પછી તો એટલા બધા નારદ મુનિ દુખી થઈ ગયા. હજી તો રાજ 10% હજી તો આ કલયુગમાં સ્ત્રીઓનું રાજ છે જ નહીં. આમ વિચારો તો અત્યારે કોનું રાજ ચાલે? પોતાનું ચાલે તોય જવાબ ન આપતા. કોનું ચાલે? સત્ય કહેજો. સ્ત્રીઓનું રાજ ચાલે સાહેબ. તરુણી પ્રભુતા ગૃહે, નારદ મુનિએ કીધું. નારદ મુનિએ તો એટલું કીધું, રામાયણમાં તુલસીદાસ મહારાજે તો ઘણું બધું કહી દીધું સ્ત્રીઓ માટે. નારી વિવાસ નર સકલ ગુસાઈ, નારી વિવાસ નર સકલ ગુસાઈ, નાચે નર મર કટકી નારી, નાચે નર મર કટકી નારી. ઓ નારી વિવશ નર સકલ ગુસાઈ, નારી વિવશ નર સકલ ગુસાઈ, નાચે નર મર કટકી નારી, નાચે નર મર કટકી નારી. નારી વિવશ નર સકલ ગુસાઈ, નારી વિવશ નર સકલ ગુસાઈ. નારી વિવશ નર સકલ ગુસાઈ. તુલસીદાસ મહારાજે તો ત્યાં સુધી કીધું, એવો જમાનો આવશે ને સાહેબ કે જેમ મદારી વાંદરાને નચાવે. સમજી જાઓ તમે તો બધા સમજો છો. કલયુગ છે. તરુણી પ્રભુતા ગૃહે ગુરે, બધાના ઘરમાં સ્ત્રીઓનું રાજ આવશે. નારદ મુનિ દુખી થઈ ગયા. હવે એમ થયું કે આ પૃથ્વી લોક ઉપર નથી રહેવું. થોડોક આગળ ગયો ને, આમ તો હરિશ્ચેત્ર, હરિદ્વારમાં, વૃંદાવન, મથુરા, રામેશ્વરમ એ અવિરત એ નારદ મુનિ વિચરણ કરતા હતા. પૃથ્વી લોક ઉપર નથી રહેવું.